આજે તો પીપો ટોડા ગયા અને જોવા મળી ગયું એક્સિડન્ટ. આટલી બધી માછલીઓ ક્યાં જાય છે? બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. નીકળી ગયા રૂડીબેનના મંદિરે જવા અને રસ્તામાં જોવા મળી ગયો એમ્બ્યુલન્સ અને કારનું એક્સિડન્ટ. આ તો નવીન ઘટના બની. એમ્બ્યુલન્સ સાથે જ અકસ્માત બની ગયો. પછી પહોંચી ગયા પીપો ટોડા ગામમાં અને આવી ગયા મંદિરે. મમ્મી આવે છે અને બાકી બધા તો આગળ વહી ગયા દર્શન કરવા. આપણે સતીશ્રી રૂડીબેનના દર્શન કર્યા અને તેમની સાથે અમૃતભાઈ અને જમનભાઈ પણ ત્યાં બેઠા છે. એમના પણ દર્શન કર્યા. મંદિરની પ્રદક્ષિણા કરતા હતા અને આપણી સાથે પ્રિયાબેન પણ હતા. ઈ કે વિડીયોમાં લાઈક કરી નાખજો ને. પછી આપણે બાજુના રૂમમાં આવ્યા. ત્યાં ઘણા બધા બાળકો અને કપલના ફોટોસ હતા. બહુ મોટા ખેતરની વચ્ચે આ મંદિર આવેલું છે અને આ બાપા મંદિર સંભાળે છે. એમણે કેરાની આખી લૂમ આપી આપણને અને એલો તડકો તો એવો જબરો પડે છે ને કે લોકડાઉન જેવી સિચ્યુએશન થઈ ગઈ છે. પછી આપણે ડ્રાઇવિંગ સીટ ઉપર આવી ગયા અને પહોંચી ગયા સીધા રણજીત સાગર ડેમે અને જોવા મળી ગઈ ઘણી બધી માછલીઓ. લાગે છે મોટા પાયે માથાકૂટ થઈ ગઈ છે. આપણે એકલા જ ન હતા, આપણી સાથે આવરું ગ્રુપ ભેગું હતું અને નાના છોકરાઓને તો મોજ પડી જાય એવી જગ્યા છે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તમે ફોલો તો કરતા જાઓ.